नगर में जोगी आया, भेद कोई समझ न पाया, यशोदा के घर आया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। नगर में जोगी आया, यशोदा के घर आया। वो आके अलग जगाया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। श्रीशुकयुवाच गोपाल गोकुरक्ष्यां निरूप्यं मथुरां गतम् नन्दः कंसस्य वार्षिक्यं करं दातुं कुरुद्धः। જ્યારથી ભગવાનનું પ્રાગટ્ય થયું છે, નંદબાબાએ યશોદાજીને કીધું, દેવી મારી એક વિનંતી છે, હવે મને મથુરા જવાની આજ્ઞા આપો. જ્યારથી ભગવાનનું પ્રાગટ્ય થયું છે ત્યારથી લાલાના મામાને વધાઈ આપી નથી. યશોદાજીએ કીધું, એક કામ કરો, આવતીકાલે મથુરા જઈ આવો, લાલાના મામાનું મુખ મીઠું કરાવતા આવો અને વધાઈ આપતા આવો. એક રાત્રિ વ્યતીત થઈ, પ્રાતકાલ થયો. નંદ બાબા ગોકુળથી મથુરા તરફ જવા નીકળ્યા છે અને એટલી જ વારમાં કહ્યું ને, કંસેના પ્રહિતા દોરા પૂતના બાલ દાતિની शिशुं चचार दिग्दन्ते पूरे ग्राम व्रजादिषु। કંસે એની બેન પૂતનાને બોલાવી. હળવેરેને કહ્યું, બેનને પૂતના સાંભળ, મને એવા સમાચાર મળ્યા છે મારા કાળનું પ્રાગટ્ય વ્રજમાં થયું છે. પૂતનાએ કહ્યું, ભાઈ જરાય ચિંતા કરીશ નહીં, તારો કાળ એ મારો કાળ છે. આવતીકાલે વ્રજમાં જવું અને જેટલાય જીવો તાજા પ્રગટ થયા એ બધાય જીવોને મારી નાખો. અને સાંભળ, સામાન્ય તત્વ હશે તો દ્રષ્ટિથી મૃત્યુ પામશે, અને કદાચ પરમ તત્વનું પ્રાગટ્ય થયું હશે કે કોઈ દૈવી અંશ પ્રગટ થયો હશે તો ભાઈ જરાય ચિંતા કરીશ નહીં, એના માટે મારા સ્થાન ઉપર વિષ લગાવીને જઈશ. દૂધપાન કરાવતા કરાવતા પૈપાન કરાવીશ, પૈપાન કરાવતા કરાવતા વિષપાન કરાવીશ, અને વિષપાન કરાવતા કરાવતા શરીર છૂટી જશે. પૂતનાએ કંસને વંદન કર્યા. અને આ બાજુ નંદ બાબા પ્રયાણ કરતા કરતા ગોકુળથી નીકળ્યા છે. કારણ નંદ એ આનંદ છે, પૂતના એ વાસના છે.